तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર વિવિધ યોજનાઓ, વિવિધ ખેડૂત સમાચાર વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों, पहली खबरनी बात करिए तो अंबालाल पटेल अन्य परेश गोस्वामी ने वरसादनी भारे आगाही। तो गुजरात में सतत वरसादनी आगाही करवामां आवी रही छे। एवामां हवामान निष्णात परेश गोस्वामी અને અંબાલાલ પટેલ દ્વારા સિઝનના સૌથી મોટા અને સારા વરસાદી રાઉન્ડ અંગે નવી આગાહી કરવામાં આવી છે। સાથે જ આ દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમની આવતા જતા કેવું સ્વરૂપ ધારણ કરશે તેની પણ આગાહી કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે 18 થી 25 જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે। अन्य भागों पण वरसाद सारो पड़े तेवी आगाही करवामां आवी छे, परंतु ऑगस्ट में गुजरातना विस्तारों में सारो वरसाद थवानी शक्यता रहेली छे मित्रों। तो दोस्तों, त्यारबादना समाचार जोईए तो भयानक वरसादने लईने तंत्र एलर्ट थयुं छे। तो गुजरात में हवामान विभागे करेली आगाही प्रमाणे सौराष्ट्र अन्य दक्षिण गुजरात में भारे वरसाद खाबकी रह्यो छे, जेना कारणे ठेर ठेर पाणी भराई गया छे। तो बीजी बाजु नदीओं में घोड़ापूरनी स्थिति सर्जाई छे, जेथी तंत्र द्वारा નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। તો આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો રાજ્યમાં રેડ એલર્ટ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો ચાંદીપુરા વાયરસને લઈને 7 નવા મોત। तो चांदीपुरा थी कुल मृत्यु आंक वधीने 27 थयो छे। तो गुजरात में 20 जिला में चांदीपुरा वक्र्यो छे मित्रों। तो नवा 13 केस वधु 7 नवा मृत्युना चांदीपुराना 9 कन्फर्म केस, જ્યારે 62 હજુ શંકાસ્પદ અને 41 બાળ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે। 3 ને રજા અપાઈ છે। મચ્છર અને મોટી માખી એટલે કે સેન્ડ ફ્લાય માખીથી આ વાયરસ ફેલાય છે। રેતી અને કાદવમાં આ માખીઓ સૌથી વધારે હોય છે અને વરસાદી સિઝનમાં વધારે ફેલાય છે। આ સાથે મેદાનો પણ હોય તેવી જગ્યામાં બાળકો રમતા હોય છે। તો સામાન્ય માખીથી 5 ગણી 3 નાની માખી હોય છે અને સૌથી વધારે કાચા મકાનમાં રહેતી હોય છે, જેથી તમારા બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કાચા મકાનોમાં જ્યાં તિરાડો દેખાય ત્યાં તરત જ સિમેન્ટ વડે ભરી દેવી જોઈએ મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો ગાજતેલના ભાવમાં વધારો થયો જોવા મળ્યો છે મિત્રો। તો અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે, ત્યારે દર વર્ષે તહેવારો ટાણે જ ગાજતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવે છે। એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ તેલના ભાવ લોકોને રડાવી રહ્યા છે। 2 મહિનામાં ચોથી વાર સિંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે। આ વખતે સીધો 40 રૂપિયાનો વધારો કરાયો છે। તો રાજકોટમાં આજે ખુલતા બજારે સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। છેલ્લા 2 દિવસમાં સિંગતેલના ડબ્બે 40 રૂપિયાનો વધારો થયો છે। તો બીજી તરફ કપાસિયા તેલ થોડું સસ્તું થયું છે। કપાસિયા તેલમાં છેલ્લા 2 દિવસમાં 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફીને લઈને મામલો ગરમાયો। તો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા માફ કરવા પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરવાની ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહ્યા છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થઈ રહ્યા છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા? જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે
તો ગુજરાતમાં ખેડૂતના દેવા માફ થવા જોઈએ? મિત્રો, તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો લીલો દુષ્કાળ જાહેર. તો હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતના ચોમાસુ પાક ભારે વરસાદના કારણે નાશ થયો છે. ઘણા એવા ખેડૂતો છે જેમના ખેતરમાં વારંવાર કપાસિયા સોંપી અને નાશ પામ્યા છે. તો આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જો કે મિત્રો, ખેડૂતોને આમાં વળતર મળવું જોઈએ કે નહીં, તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને ખાતર માટે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. તો ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે યોજનાઓ બહાર પાડેલી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે. તો ખેડૂતોની આવક બમણી કરવા માટે તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે. રાજ્યના સરકાર ખેતીમાં ડ્રિપ ઇરિગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબેશન ખાતર યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય મળશે. જો તમારા છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય મિત્રો. તો કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર, અન્ય કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે. જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરી આપવામાં આવશે મિત્રો. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી વિવિધ ખેડૂત સમાચાર, વિવિધ યોજનાઓ તેમજ હવામાન ખબરની માહિતી માટે આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.